हेलो जी, गुड मॉर्निंग। वेलकम टू एग्जाम टुडे फ्रेंड। 17 जुलाई 2024 रिलेटिव करंट अफेर्सनी डिस्कशन आ विडियोમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। મિત્રો ટોપિક પર આવીએ। 17 જુલાઈ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ યુવા કૌશલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ વાત થઈ છે આ વિશ્વ યુવા કૌશલ દિવસ, બરાબર, યંગ સ્કિલ ડે। તો એ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે? 15 જુલાઈના રોજ મનાવવામાં આવે છે। 15 જુલાઈએ દિવસ જે છે એ મનાવવામાં આવે છે વર્લ્ડ લેવલ પર, બરાબર, વર્લ્ડ યુથ સ્કિલ ડે એને કહેવામાં આવે, બરાબર। તો મિત્રો વાત થઈ છે ઇમ્પોર્ટન્ટ ડેસની હાલમાં, તો 14 જુલાઈએ બેસ્ટિલ દિવસ, 12 જુલાઈએ મલાલા દિવસ અને પેપર બેગ દિવસ, 11 જુલાઈએ વિશ્વ જનસંખ્યા દિવસ, 10 જુલાઈએ રાષ્ટ્રીય માછલી ખેડૂત દિવસ, 7 જુલાઈએ વિશ્વ કિસ્વાહિલી ભાષા દિવસ, 6 જુલાઈએ વિશ્વ જોનોસિસ દિવસ અને 4 જુલાઈએ અમેરિકાનું સ્વતંત્રતા દિવસ। તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો। હાલમાં પેટીએમ પેમેન્ટ બેંકના સીઈઓના રૂપમાં કોની નિમણૂક કરાઈ છે? તો પેટીએમ પેમેન્ટ બેંક, બરાબર, એના સીઈઓના રૂપમાં કોની નિમણૂક કરાઈ? અરુણ બંસલની। કોની કરવામાં આવી છે? અરુણ બંસલની નિમણૂક કરવામાં આવી છે। તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો એક્ઝામની દ્રષ્ટિએ। અરુણ બંસલ રાઈટ આન્સર થશે આમાં। હાલમાં ચર્ચામાં રહેલું ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ હાલમાં ચર્ચામાં છે મિત્રો। એની સ્થાપના 1973માં થઈ હતી। શા માટે ચર્ચામાં છે એની વાત કરીએ તો આ સંસ્થા દ્વારા સંચાલિત ગરવી ગુર્જરીએ વેચાણનો છેલ્લા 50 વર્ષનો રેકોર્ડ આ વર્ષે તોડી નાખ્યો છે, એટલે આ સંસ્થા ચર્ચામાં છે મિત્રો। આટલા માટે આપણા માટે આ ઇમ્પોર્ટન્ટ રહેશે, બરાબર, રેકોર્ડ તોડ્યા છે એમણે। વર્ષ 2023-24 દરમિયાન છેલ્લા 50 વર્ષના ઇતિહાસમાં સૌથી મહત્તમ ₹25 કરોડથી વધારેના વેચાણની સિદ્ધિ હાંસિલ કરવામાં આવી છે આ સંસ્થા દ્વારા। હાલમાં ગૃહમંત્રી અમિત શાહે કયા રાજ્યમાં પીએમ કોલેજ ઓફ એક્સિલન્સનું ઉદ્ઘાટન કર્યું છે? તો આપણા દેશના ગૃહ અને સહકારિતા મંત્રી છે અમિત શાહ, એમના દ્વારા પીએમ કોલેજ ઓફ એક્સિલન્સનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં મધ્યપ્રદેશ ખાતે। ક્યાં કરવામાં આવ્યું છે? મધ્યપ્રદેશ ખાતે। મિત્રો વાત કરીએ એમપીના સીએમ છે મોહન યાદવ, રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ અને મધ્યપ્રદેશનું કેપિટલ છે મિત્રો ભોપાલ। અને ભોપાલ ક્યાં આવેલું છે? ભોપાલમાં શું આવેલું છે? ભોજતાલ આવેલું છે, ભોજતાલ આવેલું છે, બરાબર। હવે મિત્રો વાત કરીએ તો મધ્યપ્રદેશના 55 જિલ્લામાં પ્રધાનમંત્રી ઉત્કૃષ્ટતા મહાવિદ્યાલયના ઉદ્ઘાટન કરવામાં આવ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે ઇન્દોરના અટલ બિહારી વાજપેયી શાસકીય કલા અને વાણિજ્ય મહાવિદ્યાલયમાં આયોજિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલી આનું ઉદ્ઘાટન કર્યું છે, બરાબર। હાલમાં એમપી સરકારે તમામ જિલ્લામાં એક પીએમ કોલેજ ઓફ એક્સિલન્સની સ્થાપનાને મંજૂરી આપી હતી મિત્રો। મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ પીએમ શ્રી પર્યટન હવાઈ સેવાનું પણ શુભારંભ કર્યું છે। ગાંધી સાગર વન્યજીવ અભયારણ્ય મધ્યપ્રદેશમાં આવેલું છે। ન્યાયમૂર્તિ સત્યેન્દ્ર સિંહ મધ્યપ્રદેશના લોકાયુક્ત નિયુક્ત કરાયા છે। વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ, પટાવાળા બેલીફ, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, જીપીએસસી જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, આમાં તમને અલગ અલગ ટોપિકની મિત્રો 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ મળશે। ફોર એક્ઝામ્પલ અયોધ્યા જીકે, સ્પોર્ટ્સ જીકે, એવોર્ડ્સ જીકે, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, બરાબર, હાલમાં વર્લ્ડ કપ થયો છે T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, કોવિડ જીકે, જીઆઈ ટેક્સ, બદલાયેલા નામ, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, બરાબર। એ સાથે મિત્રો તમને છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની મંથ વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ મળશે, જેમાં 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે। તારીખ સાથે કરંટ અફેર્સ આપીએ છીએ, બરાબર। એ જ કારણ છે કે ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે। તો મિત્રો પીડીએફ માટે શું કરવાનું છે? માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરવાનું છે અને સ્ક્રીનશોટ મોકલી આપો। આ જ નંબર પર 2 મિનિટમાં પીડીએફ મળી જશે। હાલમાં કયા રાજ્યના મંત્રીમંડળે શૂન્ય વીજળી બિલ પ્રાવધાનને યુક્તિસંગત બનાવવાની મંજૂરી આપી છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં હિમાચલ પ્રદેશ સરકાર, બરાબર। હિમાચલ પ્રદેશ સરકારે શૂન્ય વીજળી બિલ પ્રાવધાનને યુક્તિસંગત બનાવવાની મંજૂરી આપી છે। એટલે કે હવે હિમાચલ પ્રદેશ સરકારે જે વાયદા કર્યા હતા એ વાયદા પૂરા કરવા માટે મિત્રો આ બધું કરવામાં આવી રહ્યું છે। કારણ કે મારું એવું માનવું છે કે ફ્રીમાં કોઈ પણ વસ્તુ આપવી જોઈએ નહીં, બરાબર।
વાત કરીએ મિત્રો હવે હિમાચલ પ્રદેશની, તો હિમાચલ પ્રદેશના સીએમ કોણ છે મિત્રો? તો હિમાચલ પ્રદેશના સીએમ છે હાલમાં સુખવિન્દર સિંહ સુક્ખુ. હિમાચલ પ્રદેશનું કેપિટલ છે મિત્રો શિમલા. હાલમાં હિમાચલ મંત્રીમંડળે ઘરેલું ઉપભોક્તાઓ માટે શૂન્ય વીજળી બિલના પ્રાવધાનને તર્કસંગત બનાવવા માટે સબસિડીને એક પરિવાર 1 મીટર સુધી અને વીજળી કનેક્શનને રાશન કાર્ડ સાથે જોડવાની મંજૂરી આપી છે. 12મા વાર્ષિક ટ્રેવલ રિવ્યૂ એવોર્ડ્સ 2024માં હિમાચલ પ્રદેશ ટોપ પર રહ્યો. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ સરકાર ગાંવ કે દ્વાર પહેલનું અનાવરણ કર્યું. વિન્ટર કાર્નિવલ શિમલામાં થયું છે. આટલું તમારે યાદ રાખવાનું. હાલમાં કોણે રેકોર્ડ 16મી વખત કોપા અમેરિકા કપનો ખિતાબ જીત્યો છે? તો રેકોર્ડ 16મી વખત કોપા અમેરિકા કપનો ખિતાબ કોણે જીત્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં અર્જેન્ટિના. કોણે જીત્યો છે? અર્જેન્ટિનાએ જીત્યો છે. તો સ્ટાર માર્ક કરજો. કોલંબિયાને 1-0થી હરાવ્યું. હાલમાં કોણે વિદેશ સચિવના રૂપમાં પદભાર ગ્રહણ કર્યો છે? તો ભારતના નવા વિદેશ સચિવ એટલે કે ફોરેન સેક્રેટરી કોણ બની ગયા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે એમાં વિક્રમ મિસ્ત્રી. બરાબર, એમણે પદભાર ગ્રહણ કર્યો છે. વિદેશ મંત્રી છે એસ સુબ્રમણ્યમ અને વિદેશ સચિવ બની ગયા છે વિક્રમ મિસ્ત્રી. ફ્રેન્ડ નિમણૂકની વાત થઈ. ડૉક્ટર જીતેન્દરને તેલંગાણાના નવા પોલીસ મહાનિદેશક એટલે કે ડીજીપી નિયુક્ત કરાયા. ન્યૂઝ ચેનલની સૌથી મોટી સંસ્થા NBDAના અધ્યક્ષ બન્યા છે રજત શર્મા. શંકર નારાયણે સેના હોસ્પિટલ રિસર્ચ એન્ડ રેફરલની કમાન સંભાળી છે. માનવી મધુ કશ્યપ બિહારમાં સબ ઇન્સ્પેક્ટર પદ પર નિમણૂક થવાવાળી પહેલી ટ્રાન્સજેન્ડર બની. આલિયા નીલમ પાકિસ્તાનની પહેલી મહિલા જજ બની છે. ડૉક્ટર સૌમ્યા સ્વામીનાથન ટીબી રોગ ઉન્મૂલન કાર્યક્રમના પ્રમુખ સલાહકાર નિયુક્ત કરાયા. એલિસા દે એન્ડા માદ્રાજો FATFની અધ્યક્ષતા સંભાળી છે. ટીવી રવિચંદ્રન નવો ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નિયુક્ત કરાયા. PGCILના CMD બન્યા છે રવિન્દ્ર કુમાર ત્યાગી. હાલમાં અરવિંદ પનગડિયાની આગેવાની હેઠળના 16મા નાણાં પંચે કેટલા સભ્યોની સલાહકાર પરિષદની રચના કરી છે? તો મિત્રો પ્રશ્ન વધારે ઇમ્પોર્ટન્ટ છે. નાણાં આયોગ કયો છે? 16મો નાણાં આયોગ. એક તો પ્રશ્ન આ થઈ ગયો, કયો આયોગ છે? 16મો નાણાં આયોગ છે મિત્રો આ વખતે. બરાબર, તો કેટલા સભ્યો છે? 5 સભ્યો. 5 સભ્યો આમાં રાઈટ આન્સર થશે. 16મા નાણાં આયોગમાં 5 સભ્યોની સલાહકાર પરિષદની રચના કરવામાં આવી છે. અરવિંદ પનગડિયાની આગેવાની હેઠળમાં 16મા નાણાં પંચે 5 સભ્યોની સલાહકાર પરિષદની રચના કરી. આ 5 સભ્યોની સલાહકાર સમિતિની અધ્યક્ષતા નેશનલ કાઉન્સિલ ઓફ એમ્પ્લોયડ ઇકોનોમિક રિસર્ચના મહાનિદેશક પૂનમ ગુપ્તા કરશે. અન્ય સભ્યો છે મિત્રો DK શ્રીવાસ્તવ, નીલકંઠ મિશ્રા, પ્રાંજુલ ભંડારી અને રાહુલ બજોરિયા. મિત્રો 16મા નાણાં પંચના સચિવ છે રિત્વિક રંજન પાંડે અને 16મા નાણાં પંચના અધ્યક્ષ છે નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનગડિયા. આ પણ યાદ રાખજો. હાલમાં કોણ સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ નિધિ બોર્ડની મેજબાની કરશે? મિત્રો ફિલિપિન્સ દેશ કરશે. ફિલિપિન્સ આમાં રાઈટ આન્સર છે. શું છે રાઈટ આન્સર? ફિલિપિન્સ રાઈટ આન્સર થશે. ફિલિપિન્સનું કેપિટલ કયું છે? મનીલા. કરન્સી શું છે મિત્રો? તો એ છે પેસો અને પ્રેસિડેન્ટ છે હાલમાં બોંગ માર્કોસ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફિલિપિન્સ. હાલમાં વિમ્બલ્ડન મહિલા સિંગલ્સ 2024નો ખિતાબ કોણે જીત્યો છે? તો વિમ્બલ્ડનમાં આ વખતે બાર્બોરા ક્રેઝિકોવાએ મહિલા સિંગલ્સ 2024નો ખિતાબ જીતી લીધો છે. કોણે જીત્યો છે? બાર્બોરા ક્રેઝિકોવાએ. ચેક રિપબ્લિકની બાર્બોરા ક્રેઝિકોવાએ પોતાના શાનદાર ખેલ પ્રદર્શન કરતા વિમ્બલ્ડન વિમેન સિંગલ્સ 2024નો ખિતાબ જીત્યો. લંડનમાં થયેલા ફાઇનલમાં તેમણે જેસ્મીન પાઓલિનને હરાવ્યો છે. અને પુરુષનું જીત્યો છે મિત્રો કાર્લોસ અલ્કરાજે. હાલમાં આવેલ નીતિ આયોગની SDG ઇન્ડિયા ઇન્ડેક્સ 2023-24માં કોણ ટોપ પર રહ્યું છે? બરાબર, તો નીતિ આયોગની મિત્રો શું આવી છે? SDG ઇન્ડિયા ઇન્ડેક્સ 2023-24માં કોણ ટોપ પર રહ્યું છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં કેરળ ટોપ પર રહ્યું છે. કોણ ટોપ પર રહ્યું છે? કેરળ જે મિત્રો ટોપ પર રહ્યું છે. કેરળ સાથે ઉત્તરાખંડ ટોપ પર રહ્યું. બરાબર, બેઉનો સ્કોર છે 79. કેરળ અને ઉત્તરાખંડનો સ્કોર છે 79. SDG ઇન્ડેક્સ નીતિ આયોગ બરાબર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ SDGનું પૂરું નામ છે. 79 સ્કોર સાથે કેરળ અને ઉત્તરાખંડ ટોપ પર રહ્યા છે.
તમિલનાડુ 78 સ્કોર સાથે બીજા નંબર પર છે, ગોવા 77 સ્કોર સાથે ત્રીજા નંબર પર છે મિત્રો, બિહાર 57 સ્કોર સાથે સૌથી છેલ્લે રહ્યું છે આમાં. હાલમાં કોણે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સનો ખિતાબ જીત્યો? તો મિત્રો એ જીત્યો છે ભારતે જીત્યો છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ક્યાં સંરક્ષણને પ્રોત્સાહન આપવા પ્રથમ પક્ષી ગેલેરી ખોલવામાં આવી છે? તો સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે મિત્રો ઉત્તરાખંડ રાજ્યમાં, કયા રાજ્યમાં? ઉત્તરાખંડ રાજ્યમાં પ્રથમ પક્ષી ગેલેરી ખોલવામાં આવી છે. ઉત્તરાખંડ રાઈટ આન્સર થશે. મિત્રો વાત કરીએ ઉત્તરાખંડના સીએમ છે પુષ્કરસિંહ ધામી, રાજ્યપાલ છે ગુરમીતસિંહ. હાલમાં જોશીમઠનું નામ બદલીને જ્યોતિર્મઠ રાખવામાં આવ્યું. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ હિમાલયન બાસ્કેટ લોન્ચ કર્યો. સમાન નાગરિક સંહિતા લાગુ કરવાવાળો પહેલો રાજ્ય ઉત્તરાખંડ બન્યો. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ નશા સામે ધામી અભિયાન શરૂ કર્યું. હાલમાં કયા દેશે વિશ્વના પહેલા 3D પ્રિન્ટેડ એબરાનું પરીક્ષણ અભિયાન શરૂ કર્યું છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં યુએઈ. કોણે કર્યું છે? યુએઈએ કર્યું છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. મિત્રો હાલમાં ભારત અને યુએઈએ નૌસેના પ્રશિક્ષણ સહયોગ વધાર્યો છે. ભારત અને યુએઈએ સ્થાનિક મુદ્રા નિપટાન પ્રણાલી શરૂ કરી છે. ભારતીય લોક અને જનજાતીય કલા પ્રદર્શની હુનરની શરૂઆત દુબઈમાં થઈ છે. યુએઈએ આનંદ કુમારને ગોલ્ડન વિઝા આપ્યા છે. હાલમાં કોણે રેકોર્ડ ચોથી વખત યુરોપીય ફૂટબોલ ચેમ્પિયનશિપ જીતી છે? તો રેકોર્ડ ચોથી વખત યુરોપીય ફૂટબોલ ચેમ્પિયનશિપ કોણે જીતી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં સ્પેને જીતી. કોણે જીતી છે? સ્પેને જીતી છે. સ્ટાર માર્ક કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં પશ્ચિમ બંગાળના ડીજીપી કોણ બન્યા? તો મિત્રો રાજીવ કુમાર પશ્ચિમ બંગાળના ડીજીપી બની ગયા છે. પશ્ચિમ બંગાળના સીએમ છે મમતા બેનર્જી. કેપિટલ છે મિત્રો કોલકાતા. કોલકાતા કઈ નદીના કિનારે આવેલું છે? હુબલી નદીના કિનારે આવેલું છે. હાલમાં કલકત્તા હાઈકોર્ટે ટ્રાન્સજેન્ડર માટે 1% નોકરી અનામતનો આદેશ આપ્યો. 11મો બાંગ્લાદેશ પુસ્તક મેળો કોલકાતામાં થયો. પશ્ચિમ બંગાળના બ્રાન્ડ એમ્બેસેડર સૌરવ ગાંગુલી બન્યા છે. હાલમાં કોને સુરીનામમાં ભારતના રાજદૂત નિયુક્ત કરાયા? તો મિત્રો સુભાષ પ્રસાદ ગુપ્તાને સુરીનામમાં ભારતના રાજદૂત નિયુક્ત કરાયા છે હાલમાં. વિદ્યાર્થી મિત્રો કરંટના પ્રશ્નો હતા. રિવિઝનની વાત કરીએ આપણે 16 જુલાઈની, બેસ્ટિલ દિવસ 14 જુલાઈએ, બરાબર. કઈ રાજ્યની સરકારી સ્કૂલો પાસે ઉચ્ચ કેફીનવાળા ઉર્જા પીણાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો? તો મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. ગુજરાતને વધુ હરિયાળું બનાવવા ગુજરાત સરકાર દ્વારા સામાજિક વનીકરણની કેટલી નવી યોજના બહાર પાડવામાં આવી? તો 4. કેન્દ્ર સરકારે કયા રાજ્યના ઉપરાજ્યપાલને વધુ શક્તિ આપવા માટે નિયમોમાં સંશોધન કર્યું? તો જમ્મુ કાશ્મીર. ભારતને કયો દેશ પર્યાવરણ અને જળવાયુ પરિવર્તનના ક્ષેત્રમાં મળીને કામ કરશે? તો ભૂટાન. કયા દેશના રાષ્ટ્રપતિના રૂપમાં ગીતાનસ નૌસેદાએ બીજી વખત શપથ લીધો? લિથુઆનિયા રાઈટ આન્સર છે. કયા રાજ્યના લક્ષ્મીજાએ મલેશિયાના સૌથી ઊંચા શિખર માઉન્ટ કિનાબાલુ પર તિરંગો લહેરાવ્યો? ઇતિહાસ રચ્યો? બિહાર. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સૌથી વધુ ફોલોવરવાળા કયા ગ્લોબલ લીડર બન્યા છે? તો નરેન્દ્ર મોદી. કયા દેશમાં એક સડકનું નામ ભારતીય મૂળના ડૉક્ટરના નામ પર રાખવામાં આવ્યું? તો યુએઈ. વિશ્વ પ્રસિદ્ધ બાહુડા યાત્રાનું ક્યાં આયોજન કરાયું? તો ઓડિશા ખાતે. સબીર હેરિસે ઇટાલીમાં શોર્ટગન જુનિયર વિશ્વ કપમાં કયો મેડલ જીત્યો? તો બ્રોન્ઝ મેડલ. હમારા સંવિધાન હમારા સન્માન પર બીજો ક્ષેત્રીય કાર્યક્રમ ક્યાં આયોજિત કરાયો? તો પ્રયાગરાજ ખાતે. કોણ ત્રીજી વખત નેપાળના વડાપ્રધાન બન્યા છે? તો કેપી શર્મા ઓલી. કયા રાજ્યમાં પ્રથમ ટ્રાન્સજેન્ડર સબ ઇન્સ્પેક્ટરની નિમણૂક કરાઈ? તો બિહાર રાઈટ આન્સર છે. હાલમાં યુએનની રિપોર્ટ મુજબ કયા દેશની જનસંખ્યા આગલા 38 વર્ષોમાં ઘટવા લાગશે? તો ભારત આમાં રાઈટ આન્સર છે. વિમ્બલ્ડન 2024નો પુરુષનો ખિતાબ જીત્યો છે કાર્લોસ અલ્કરાજે. ફ્રેન્ડ ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં કયા દેશના ક્રિકેટર જેમ્સ એન્ડરસને ટેસ્ટમાંથી સંન્યાસ લીધો છે? તો ઇંગ્લેન્ડ રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે હાલમાં ખારચી પૂજાનું આયોજન ક્યાં કરાયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.